આજે આપણે આવ્યા છીએ ભુજની નજીક રુદ્રમાતા મંદિરે, તો મંદિરના દર્શન કરીએ અને સાથે સાથે ડેમ પણ જોઈએ. ચાલો આપણે જોતા જઈએ. અહીંયા કને તમે જે 4 મૂર્તિઓ જોશો એના વિશે પણ હું તમને માહિતગાર કરીશ. આમ તો મુખ્ય મંદિર તો માતા રુદ્રમાતાનું જ છે, પરંતુ એની સાથે મોમાઈ માતા, રવેચી માતા, આશાપુરામાં અને આ જે માતા છે રુદ્રમાતા, એ થઈને 4 મૂર્તિઓ છે. તો એ માતાજીના આપણે દર્શન કરીએ. તો કહેવાય છે કે કર્કવૃત જેવી રીતના બધા ગુજરાતમાંથી પસાર થાય છે, એવી જ રીતના જે આશાપુરામાનું મંદિર છે, મોમાઈ માનું મંદિર છે, મોમાઈ મોરા, રવેચી માનું મંદિર છે, રવેચી, તો એ અને આ રુદ્રમાતાનું મંદિર, એ બધા એક જ લાઇનની અંદર છે એવું ઇતિહાસકારો જણાવે છે. અને આ મંદિર ખાસ એટલા માટે છે કે એની અંદર કોઈ પણ સિમેન્ટ કે લોખંડનો આમાં ઉપયોગ કરવામાં નથી આવ્યો. માત્ર ને માત્ર જે પથ્થર હોય એનામાંથી આ મંદિર બનાવવામાં આવ્યું છે. એટલે જોવાથી ખૂબ સુંદર લાગતું હતું અને મને બહુ ઈચ્છા હતી કે આ મંદિરે એકવાર તો હું જાઉં જ. તો હું આજે આવી ગઈ છું દર્શન કરવા માટે. તો જુઓ તમે 4 મૂર્તિના દર્શન કરો. અહીંયા કને એક સાથે તમે 4 માતાજીના દર્શન કરી શકો છો. મંદિર છે. રુદ્રમાતા મંદિરના પૂજારી જેવો લાલગીરી બાપુ છે, એવોએ મને જણાવ્યું કે 1100 વર્ષ જૂનો ઇતિહાસ એવું કહે છે કે આ જે રુદ્રમાતા મૂર્તિ છે એ સ્થાપના કરવામાં નથી આવેલી, પરંતુ સ્વયંભૂ મૂર્તિ છે. બાકીની જે મૂર્તિઓ છે તેની સ્થાપના કરવામાં આવેલી છે. અને આ જે તમે કચ્છધરા એ આપણા સંતોની, મહંતોની, વીરોની ભૂમિ છે. તો અહીંયા કને જો કેટલા બધા બાપુ થઈ ગયા છે. કેશવગીરી બાપુ, શ્રી ભગવાન બાપુ, પછી અહીંયા માતાજી પણ છે, રામબાઈ માતાજી અને ધર્મેન્દ્રગીરી બાપુ. આટલા બધા વીર પુરુષો થઈ ગયા. સુંદર મજાનું ઘુમ્મટ છે, કલરે કલરનું. અહીં ડેમ છે, એનામાં 3 નદી ભેગી થાય છે. એક ખારી છે, ભૂખી છે અને કાયજ છે. એ ત્રણેય નદીની વિશેષતા એ છે કે એ ઉત્તર તરફ વહે છે, બાકી બધી નદી છે એ દક્ષિણ તરફ વહે છે. ભારતની અંદર એવું અમુક જ જગ્યાએ તમને જોવા મળશે. અને આ જે નદીઓ છે એ 3 કુંવારી નદી છે, તો તે એની ખાસ વિશેષતા છે. બધી નદીઓ છે એ સમુદ્રની અંદર વિલીન થતી હોય છે, જ્યારે આ નદીઓ છે એ રણની અંદર વિલીન થઈ જાય છે, જે તમને આગળ જતી જોવા નથી મળતી, એટલે એને કુંવારી નદી તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમે શ્યામબાઈ માતાજીની જે મૂર્તિ જુઓ છો, તે માતાજી છે એમને જીવતા જ સમાધિ લીધેલી. અહીંયા શ્યામમાં માતા વિરાજમાન છે. આપણે રુદ્ર માતાની મંદિરની સામે જ એક મંદિર સરસ મજાનું નાનું એવું. અહીંયા બટુક ભૈરવ મહારાજ છે અને લઘુભા દાદા જેઓનું પાળિયું કે ખાંભી જેને કહેવાય એ પણ બાજુમાં જોઈ શકાય છે. આ ખેતરપા દાદા કે જેને આપણે ગોગા મહારાજ કહીએ છીએ તે પણ વિરાજમાન છે. દેવાધિદેવ મહારાજ પણ અહીંયા વિરાજમાન છે. સુંદર પૌરાણિક જૂનું મંદિર છે. આ લક્ષ્મી નારાયણ દેવ છે. લક્ષ્મી અને નારાયણ બંને સાથે વિરાજમાન છે અહીં કને. જે લોકો મારો વિડીયો જોઈ રહ્યા છો, પ્લીઝ લાઈક કરી દો. અને જો વિડીયો સારો લાગે તો તમારા ફ્રેન્ડ લોકો સાથે શેર પણ કરી દો, એ લોકો પણ અહીંયા કને આવે. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો કે વિડીયો સારો છે. બીજું કંઈ જોવા માંગતા હોય તો એ પણ કમેન્ટ કરી શકો છો તમે લોકો. એવું કહેવાય છે કે રાવ દેસળજી ત્રીજા હતા, જે રાજા હતા, તેમને કંઈક એવો રોગ હતો કે તે સમયના કોઈ પણ વૈદ્ય તેને મટાડી શકતા ન હતા. ત્યારે સાંબાઈ માતાજીને તેઓ તેડાવે છે અને સાંબાઈ માતાજી એક માત્ર કાળીંગળાથી તેમનો રોગ દૂર કરે છે. તો આ એનો જૂનો ઇતિહાસ છે જે અમને લાલગીરી બાપુએ કીધું. આ છે કાલ ભૈરવ દાદા, એમના પણ વિરાજના અહીંયા છે. સુંદર પીપળા નીચે, વડેલા નીચે, બંને ઝાડોની વચ્ચે કાલ ભૈરવ.
ચોમાસાની ઋતુમાં ખાસ તમારે ફ્રેન્ડ્સ સાથે ફેમિલી સાથે અહીંયા નાસ્તો અને પાણી લઈને આવવાની જરૂર છે, કુદરતને માણવાની જરૂર છે. અહીં શેત્રુંજી પર્વત બતાવેલો છે જે પાલીતાણામાં છે, જ્યાં અઢળક મંદિરો કહી શકાય એટલા મંદિર આપણને પહાડ ઉપર જોવા મળે છે. એની પ્રતિકૃતિ અહીંયા બનાવેલી છે, સુંદર મજાનું નાનકડું એન્ટ્રન્સ બનાવેલું છે અને જેવું ત્યાં છે એવું જ અહીં બનાવેલું છે. જો બાળકો તમારી સાથે હશે તો એ પણ નિરાશ નહીં થાય, કારણ કે અહીંયા બાળકોને રમવા માટેનું ગાર્ડન બનાવેલું છે, જ્યાં તેમને લપસિયા, ઝૂલા અને બધું જ મળી જશે. જેસા દાદા દ્વારા બનાવવામાં આવેલો ડેમ તરફ જવા માટેનો ગેટ છે, જેના ઉપર શ્રી કૃષ્ણ ભગવાન છે, 2 સુંદર મજાની ગાયો અને 2 મોર છે, અને આ રસ્તો સીધો ડેમ તરફ જાય છે. તો એ હું તમને બતાવું. અહીં આશાપુરામાં અને બેસાડવામાં આવેલા છે. પ્રકૃતિની ગોદમાં સમાયેલું આ મંદિર ખૂબ જ રમણીય અને સુંદર લાગે છે ચોમાસાની ઋતુમાં. આ ઋતુમાં તમે આવશો તો તમને ખૂબ જ મજા આવશે. જો કેટલી સુંદર મજાની હરિયાળી અને નીરવ શાંતિ. અહીંયા તમને ખૂબ એટલે ખૂબ જ મજા આવશે. એકવાર ચોક્કસથી પધારજો અહીંયા. જેમ મેં પહેલાં કીધું એમ અહીંયા 3 નદીઓ ભેગી થાય છે અને એ 3 નદી અહીંયા જ સુકાઈ જાય છે. આ કચ્છનો મોટામાં મોટો ડેમ છે, જે સૌથી વધારે પાણીનું સ્ટોરેજ કરે છે. હજી વરસાદ આવશે એટલે આ આખો ડેમ ફૂલ ભરાઈ જશે. અત્યારે થોડોક ભરાણો છે, એ આખો ભરાઈ જાય એટલે અહીંયા કને તમને ખૂબ જ મજા આવે એવી જગ્યા છે. તો અહીંયા ચોક્કસથી આવજો, ડેમની પણ મુલાકાત લેજો, મંદિરના પણ દર્શન કરજો, અને એની પાછળ વાડી છે ત્યાં કને નાસ્તા પાણી પણ કરજો. ચાની પ્રસાદી પણ અહીંયા હોય છે.